સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે। તેમના દ્વારા આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને સ્થાનિક આદિવાસી સમુદાયે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે। જો કે આદિવાસી સમાજે વિરોધ કરતા પત્રકાર જગદીશ મહેતાએ માફી પણ માંગી છે। તેમ છતાં આદિવાસી સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આદિવાસી વિસ્તારમાં તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં આવેદનપત્રો આપવાનો દોર શરૂ થઈ ગયો છે। લગભગ 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં જગદીશ મહેતા સામે આવેદનો આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પણ જગદીશ મહેતાની સામે પડ્યું છે। કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ આ મામલે આવેદનપત્ર આપીને જગદીશ મહેતા સામે આદિવાસી સમાજના અપમાન બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ ડાંગમાં આદિવાસી યુવાન અને ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડી દ્વારા વઘઈ મામલતદારને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, આદિવાસી સમાજના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશે અને આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે। તેમણે આદિવાસી સમાજની ઓળખ આપતા અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો, જેનાથી આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાયો છે। આવેદન મારફતે આવનાર સમયમાં પૂતળા દહનથી લઈ યોગ્ય કાર્યવાહી થઈ શકે માટેની રજા મંજૂરી માંગતા જગદીશ મહેતા વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેમજ તેમના દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો જગદીશ મહેતા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે। 2-3 દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા, એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી। જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે, ખાલી કોંગ્રેસ નહીં કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે, અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે, તીરકામઠા લઈને પગ ઉઘાડા છે, કપડાં ઓછા પહેરવા મળે છે, અથવા તો કાળા ભમર છે। કાળા ભમર છે એ એનો વાનનો કોઈ ટીકા નહોતી, એની ગરીબી કેવા પ્રકારની છે, હજી એ કેટલા વંચિત છે, એ લોકોને વિકાસથી કેટલા અધૂરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ, એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે। આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી, એ મારો આશય હતો। તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો, ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીની ટીકા કરી છે, તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ, થોડીક સમજણ ફેર તમારી છે, ટીકા નથી કરી। ટીકા કરે શું કામ મને સમજાવો। આદિવાસી અરે અમારે કઈ વોટ બેંક છે નહીં, મારી કઈ વોટ બેંક તૂટવાની નથી, હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી, અમે તો પત્રકાર છીએ, અમારે શું મતલબ હોય। પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણને જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે, એક તો સમજણ ફેર છે, છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।